મારા દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં 2 આરટીઆઈ અલગ અલગ તારીખે ઇન્વર્ટ કરવામાં આવી છે. આ આરટીઆઈ એ ફૂડ શાખા જંગલેશ્વર મેગા ડિમોલેશનના ખર્ચ અંગે તેમજ અન્ય એક કાર્યક્રમ થયો જેમાં પણ લાખો રૂપિયાના બિલો મૂકવામાં આવ્યા છે. આ ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે, આ ભ્રષ્ટાચાર સામે એક અવાજ છે અને જે કાંઈ પણ આરોગ્ય અધિકારી દ્વારા કે જેના પણ દ્વારા જે પણ લગત શાખાના અધિકારીઓ હોય તેમના દ્વારા જે બિલ મૂકવામાં આવ્યું છે કેટલા અંશે વ્યાજબી છે, શું બિલો મૂકવામાં આવ્યા હતા, શું એમાં કોના ઓર્ડર દ્વારા મૂકવામાં આવ્યા હતા, કેટલા કર્મચારી કર્યા હતા, આવા બધા પ્રકારના પ્રશ્નોને લગતી મારી આરટીઆઈ છે. જોવાનું એ બાકી છે હવે કે રાજકોટ મહાનગરપાલિકાના લગત અધિકારીઓ આ આરટીઆઈનો જવાબ આપશે કે ફરી કોઈ કાયદાની કલમ આગળ ધરી અને એમ કહી દેશે કે આ આરટીઆઈનો જવાબ, આ માહિતી અમે આપી શકીએ તેમ નથી. આરટીઆઈ છે વિવિધ શાખાના જે કોઈ ભ્રષ્ટાચાર થયા, જંગલેશ્વર મેગા ડિમોલેશન છે, પછી એક 22 તારીખનો એક દિવસનો કાર્યક્રમ હતો એના સંદર્ભમાં છે. કાર્યક્રમ એક લોકાર્પણ ખાતમુહૂર્ત જેવો એક દિવસનો હતો ને એમાં કલાકારના ખર્ચ પાછળ મારા ધ્યાનમાં આવ્યું છે. કલાકારના ખર્ચ પાછળ લગભગ 2.5 લાખ રૂપિયા જેટલું બિલ મૂકવામાં આવ્યું હતું. એના સંદર્ભે એક આરટીઆઈ છે અને એક જંગલેશ્વર મેગા ડિમોલેશન જે કાંઈ થયું છે એમાં 27-28 લાખનું અંદાજિત મોટું બિલ મૂકવામાં આવ્યું છે. એના સંદર્ભમાં મારી વિશેષ પ્રશ્નો સાથે માહિતીમાંથી એક માહિતી આરટીઆઈ અધિકાર હેઠળ આરટીઆઈ અરજી છે. અત્યારે પ્રજાના, આપણા સૌના લોકોના મુખ્ય જેણે બિલ મૂક્યું છે એમ મારા ધ્યાનમાં આવ્યું છે એ લગભગ આરોગ્ય અધિકારીએ મૂક્યું છે અને આરોગ્ય અધિકારી દ્વારા આવા બિલો મૂકવામાં આવતા હોય છે એવું થોડુંક ધ્યાને આવ્યું હતું. એટલે આપણે વિશેષ આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી છે કે કોણે મૂક્યું, શું મંજૂર કર્યું, કેવી રીતના થયું. માહિતી આવ્યા બાદ હું વિગતવાર માહિતી જણાવી શકીશ કે કોને એમાં શું છે, કોનું શું પોઝિશન છે